છો? બધા મજામાં દશો? તો હવે અમે બેસી ગયા છીએ શીરાવા. મારી મમ્મીએ મસ્ત તીખારી બનાવી છે આજ કેટલા દી પછી. તીખારી, રોટલો, ભાખરી અને આયા છે આ શું છે સોળાફળી અને આયા આપણી ટીવી શરૂ છે. તો હવે અમે ખાઈ લઈએ બપોરનું સવારનું ભેગું. આયા મારી મમ્મી બેસી ગઈ છે ખાવા. હાલો તીખારી રોટલો ખાવા ડાયટિંગ આખો રોટલો ખાજો કાંઈ ફેર ન પડે. આજ ગેસ બિલ આવ્યું તા બાયું બધી ગેસની સરસા કરે જોઈ લો. સૌથી વધુ કોને આવ્યું? કેટલું? 300 રૂપિયા. સૌથી ઓછું તો આપણે નવરા થઈ ગયા છે એવી ખાઈ પીને. જોકે હવે સવારે જ ખાઈ લીધું હતું અને આજે આપણે મારા સાસુ ને સસરાને બધાને જમવાનું કરવાનું છે. તો આજે આપણે બનાવવાના છે મસ્ત પીઝા. મેં કીધું સાદું તો બનાવતા જ હોય. મારી મમ્મીને કહો આજ મેં પીઝા બનાવી હાલ ને. તો મારી મમ્મી શાકભાજીને એવું તો લઈ આવી છે ને મારે બેકરીનો સામાન લેવા જવાનો છે. પણ અત્યારે બેકરી બંધ થઈ ગઈ હોય 2 વાગી ગયા છે. તો બેકરી ખુલે ને ત્યારે આપણે સામાન લેવા જવાનો છે અને બધા આવે ને ત્યાં બધું કાપીને બધું કરીને તૈયાર રાખવાનું છે. એટલે આવીને સીધું જમી લેવાય એટલે ધીમું રમાડવા આવે એટલે એને થોડોક ટાઈમ મળે ને રમાડવાનો એમ. નકર કામમાં ને કામમાં રહેવી. તો આપણે આ જમવાનું કરવાનું છે. તો મળવી હવે આપણે આગળ. નવરી થઈ ગઈ મેં કીધું ઘડીક હું ભૂઈ જાઉં. મારી પહેલાં તાજ આવી ગયા હું ટગર ડોળા પાડીને જોવે બધું. મેં કીધું ઘડીક આરામ કરો પછી મેં કીધું રાંધાઈ ને તો આરામ નહીં થાય હવે. કાં નહીં થાય ને આરામ નહીં કરવા દો ને તમે? હે ના પાડે નહીં કરવા દો. તો 4 વાગી ગયા છે અને હવે બેકરી ખુલી ગઈ છે. બહાર તો એવો તડકો છે ને કંટાળો આવે જવાનું પણ જવું તો પડશે. તો આપણે હવે સામાન લઈએ એવી જાવી હવે બેકરી. થોડોક અહીંથી આઘું છે એટલે જવું પડશે આઘું એટલે નીકળવી હવે. તડકો બહુ છે એટલે આપણે મોઢે બાંધી દીધું છે. આપણે જઈ સીધા બેકરી. આપણે થેલો બેલો લઈ લીધો. થેલો ભરીને સામાન લાવવાનો છે. ચાલો તો આપણે આવી ગયા છીએ બેકરીએ. હવે સામાન લઈ લઈએ. તો આપણે બેકરીમાં બધો સામાન લઈને આવી ગયા ઘરે. તો હું ઘરે આવી તા મમ્મીએ બધું સુધારવાનું શરૂ કરી દીધું છે. તો આપણે હવે સુધાર નાખીને ફટાફટ બનાવવા મળવી કારણ કે ટાઈમ બહુ ઓછો. ફોન કર્યો ને ગમે તો આપણે કાંદા કાપી નાખ્યા છે, કોબી કાપી નાખી છે અને મમ્મી કેપ્સિકમ કાપે છે રોતી. એમાં રોવાનું શું હોય? આ કાંદા નો તીખા અને ગાજરને સાલ ઉતારીને રાખ્યા છે. અને આ જો એટલું કસરાનો ઢગલો થઈ ગયો છે. અને આપણે કાંદામાં કેવો આઈડિયા કર્યો જો આ વેફર પાડવાની મશીનથી પાડી દીધા એટલે કાપવા ન પડે ને. તો હવે આપણે આને વઘારી નાખી. કબૂતરનો ત્રાસ એટલો છે ને જોઈ લો. અંદર ગરી જાય પછી બહાર નીકળતા નથી આવડતું. આવડી લે તો આપણે આપણું લોયું મૂકી દીધું છે અને આપણે કાપેલી વસ્તુ બધી પ્લેટફોર્મ ઉપર મૂકી દીધી છે. જોઈ લો આમાં આપણે વઘારવાનું છે. ઝાઝું છે ને એટલે આમાં વઘારવું પડશે. અને હજી ગાજર ને એવું મારી મમ્મી કાપે છે ત્યાં આપણે કાંદા વઘારી નાખવી અને આમાં મરચાં ને લસણની પેસ્ટ બનાવી નાખી છે આપણે. તો આપણે આપણો સામાન તૈયાર કરી નાખ્યો છે. કાંદા, કોબી, કેપ્સિકમ, ગાજર, મરચાં, આદુ, લસણ, મરી મસાલા અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. તો આપણો મસાલો થઈ ગયો છે રેડી. હવે આપણે જ્યારે પીઝા બનાવવો હોય તે બધું બનાવવાનું છે. ત્યાં સુધી આપણે બધું તૈયાર કરી નાખીએ. જોઈ લો આપણે બધું તૈયાર કરીને મૂકી દીધું છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સિઝનિંગ, પીઝા સોસ, માયોનીઝ, બટર, પીઝાના રોટલા. તો હવે આપણે બધા આવે ત્યારે બનાવીને સીધા ખવડાવવાના છે. અને એટલા વાસણ છે તો આપણે ઉટકી નાખવી. બે તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? અમારે જવું છે ગાર્ડનમાં હિંચકા ખાવા. ક્યારેક તો ગાર્ડનમાં પણ જવું પડે ને. મહેમાન આવે છે ને? મહેમાન આવે ત્યાં ક્યાં કોક છે ત્યાં એ આવે ત્યાં તેને પાસે આવશું કે કાંટો મારી તો ભાણકીને એમ થાય ને મને આટો મરાવા લાગી. આમ ફેરી તો એ ડાગલું
તૈયાર થઈ ગયા છે. ડાગલું હિંગુબેન જાય છે બાર આંટો મારવા. ટાટા. ટાટા કહી દે દેખો આયા સોની ટાટા. તો બાપુજી બધાને પેલા આવી ગયા છે, હજી કોઈ આવ્યું નથી. બીજા બધાને વાટે સીવી કા પપ્પા હવે આવતા જ નહીં હોય. હાથ તો વાઈ ગયા. હાથ તો વાઈ ગયા. રમકડા લાવ્યા? હા રમકડા લાવ્યા ઢીંગુ હાટું ઘૂઘરો અને એવું. બે રમકડા છે. હાલો તો ક્યારના વાટે હતા અત્યારે આવ્યા છે બેન કામે લગાડી દીધા છે. આપણે પીઝાની સ્ટફિંગ ભરવા. હા આપણે 2 પીઝા બનવા મૂકી દીધા છે. ધીમે ધીમે થાય છે. ત્યાં બધા જમવા બેસી ગયા છે. 8 વાગી ગયા. બહુ વાટ જોરાવી મહેમાને. આ બધા જો ઈ તો હતું જ તે આપણે નથી ખાધું. આ આકાશભાઈ બેઠા છે. આકાશભાઈ ક્યારેક જ હોય. બધાને મજા આવી ખાવાની? જવાબ તો આપો કોક. અબજુ ક્યાં લઈ ગયા પીઝા? ક્રિશુ ક્રિશુ ક્યાં લઈ ગયા? હારા લઈ ગયા. ગમતું મળી ગયું. ઓલી ટાળી જો આની. અને આ ઢીંગુ ને બાર રમાડે છે જો, પણ એનું ધ્યાન ટીવીમાં છે. મારી મમ્મી તાણ કરે છે. એમ કે છે અમને બહુ તાણ કરી છે. હાલે ચિંતા તમારે લ્યો લ્યો. કેવા ગરમ ગરમ આને પણ હરવાર દેખારો ચડાયો. કસરા જમાઈ ખાવ હામાં હાની. લ્યો લ્યો. મોટો પીસ બસ બે બેરણ જેટલા બસ બીજો જે ખાવો છે ને ચાલુ. હવે આપણો વારો આવી ગયો પીઝા ખાવાનો. બેહી ગયા હવે પીઝા. બસ હવે લીંબુ હાથમાં ખાવ કેવું છે ખાવ લીંબુ નાખવું કોણ? મમ્મી બતાય તામ પીઝો. ભઠ્ઠા પીઝા પીઝો બળી ગયો પણ મમ્મીને બહુ મજા આવી એમાં. જો વધુ શેકાઈ ગયો. થોડોક રહી ગયો. ચીઝ વગરનો મજા આવી ને પણ ખાઈ ખાઓ ત્યારે બીજું શું. રોટલો 1 કલાક રમાય. હે પૂરી મેસ ભારત જીતું જીતું બોલવામાં મજા આવે. અમે કાંઈ જ જોયા કાઢો. નથી જોયા. નથી આવ્યું. ઢીંગુ ને પપ્પા લાવ્યા છે ઢીંગુ હાટું કપડા. જોઈ લો. હા આ બાજુ મોઢું બતાવજો. ઊંચું કરો ફ્રોક. એમ ને એમ બહાર કાઢીને લે. પણ આ થઈ રહી હા લે કેવું મસ્ત છે. રવિવાર સરસ સરસ બહુ સરસ લાવ્યા. આવો તે હાલો કાઢો પૈસા કાઢો. શેના પૈસા માંગશો? આને રોજ મીઠું ઉતારી નાખવું પડે. મીઠાઈ કોથળીયું ના અને દૂધની બાટલી છે ને કોમદી દૂધની બાટલી લેવડાઈને આવ્યા નહોતા કોકો કરવાના હતા એના. પછી બીજું કઈ પીઝા તો શીખવું આવી ગયા છે નકર શીખવું ના લેવાના. દૂધ હવારમાં દેતા હોય ઘરવાળા કે વધારે લઈ લે. ઈ નહીં પેલા ન પૈસા ગણ વધારે જાણ તો ઓલા હાંડીડા ઉભા રાખીને મીઠાઈ ને કોથળી નથી લઈ લીધી. તમારે દેતી જવાય. ત્યાં તો કોથળી વધારે પડ્યું છે ખોટિયામાં. ના ઢગલો પડ્યો છે મીઠા. ખોટિયામાં આમ તો પડ્યું છે. હા ઉજા દૂધના પૈસા તો દેવા જ પડશે. ₹100 આપી મારી મમ્મી કે 100 રૂપિયા તમારે લેવા જ છે.
મને કઈ ખબર જ નથી આવવાનો પ્લાન ક્યારે કેવો હું ભાઈ મેં રાખ્યો તો મેં ઘેસી નથી થયો મેં તાર બાટલી પૂછી લઈ મને નાખી દેવી તો. પણ કયો ને તમારી બેન પાસે લઈ લો એ તો મને કોઈ આને કીધું મને હું બાટલી લેતા આવું. મમ્મીએ કીધું કોઈ જાતો આ ભાઈ. પણ સવારે આવશું તો કોકો સવારે જ બનાવવો પડે જાવું જ છે આકાશભાઈ રોકાઈ જાવ ને કામ કરો લેપટોપ લઈને ઉઈ આવે ને આયા આ જો 200 રૂપિયા લઈ લીધા છે દૂધના. આ બે બેનું છે હો પાછા દૂધના પૈસા લઈ લીધા છે. વાંધો નહીં. આવજો પૈસા લઈ લીધા એટલી રાશિ છે તમારી બેન જોયું તમે ત્રણેય પાછળથી આવજો આવજે ક્રિશી એક જણ ભાઈ તો ભાઈ આગળ પાછળથી આવજો ક્રિશુને મોકલી દો આવજો આ તને રહી ગયા એવું તો મહેમાન બધા વયા ગયા છે. હું બહુ આવે છે. હવે ધીમુભાઈને અંદર લઈ લીધી છે. હવે હોવાની તૈયારી કરવી. હવે 5 વાગે જાગવાનું હોય. મારે કસરતમાં જવાનું હોય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.